તમારા પૈસા છે બજારમાં પૈસો કારણસર નિકટ મુક્તિગામી જીવોના ગુણ તરીકે શાસ્ત્રકારોએ ઔચિત્ય પાલનને જણાવ્યો છે. જે જીવો થોડા ભાવમાં મોક્ષગામી હોય એમાં આ ગુણ તો ખાસ હોય. સંસ્કૃતમાં લખ્યું છે ઔચિત્ય પાલનમ આસન સિદ્ધે જીવસ્ય રક્ષણમ. આસન સિદ્ધિ ડબલ ન છે, આસન ખાલી આસન, આ બેસવાનું આસન નહીં, આસન એટલે નજદીકમાં જેની મોક્ષ સિદ્ધિ થવાની હોય એવા જીવમાં આ ગુણ ખાસ છે. ઔચિત્ય પાલન સર્વત્ર. સપ્તલક્ષણ પાઠકોને મહારાજાએ આમંત્ર્યા છે. ઈસલા રાણીને આવેલા 14 સ્વપ્નોનો ફલાદેશ જાણવા માટે, અને એટલે એમણે એ સ્થાને ઈસલા રાણીને પણ બોલાવી તો લીધા છે, પણ ઈસલા રાણીને જ્યાં બેસાડ્યા છે આફ્ટર કર્ટન, પડદા પાછળ. આ મર્યાદા જુઓ. હજુ અસૂર્યમ પક્ષ્યા રાજદારા એમ કહ્યું છે. રાજરાણી હોય ને સૂર્યને પણ જુએ નહીં, મોટે અંતપુરમાંથી પડદા પાછળ બહાર બહુ નીકળે નહીં. પુરુષ સમોવૈયાનું ત્યાં વાત નથી આવતી. આ સમજ એ તત્કાલીન કે સમકાલીન સત્ય નથી. હીરા, માણેક, મોતી અને ઝવેરા એ તમામને સુરક્ષિત રાખવા હોય તો એ તમામને ખાલી જગ્યાની ચીજ તો જેમ ન જ બનવા દેવાય. પ્રદર્શન હીરા માણેક કરવા દેવાય નહીં. તેમ રૂપને અને એમાં ખાસ કરીને સ્ત્રીના રૂપને સુરક્ષિત રાખી દેવું હોય તો એને પ્રદર્શનની ચીજ ન જ બનવા દેવાય. એ સમજ એ સમયે વ્યાપક હતી. આજે સાવ શીર્ષાસન થઈ ગયું હતું લગભગ. કબૂલ. આ સમજ એ તત્કાલીન કે સમકાલીન સત્ય નથી, પણ સર્વકાલીન સત્ય છે. ફોર એવર. પહેલો વાળો, ચોથો વાળો, પાંચમો વાળો બધા માટે આ કોમન છે. જેમ પ્રદર્શિત થતી રહેલી સંપત્તિ દરેક કાળે ઝુંકાતી જ રહી છે, તેમ પ્રદર્શિત થતું રહેતું રૂપ દરેક કાળે ખાલી જ્યાં જ રહ્યું છે. 3 અક્ષરનો શબ્દ ચો ઉપરથી પહેલો સચાસકી ચૂ. ચલો ચૂ પહેલો અક્ષર ચૂ છે. ચૂ નકો ચા. હા, ચૂ થા તું જ રહ્યું છે. કબૂલ. આજના કાળે આ સમજ હવસખોર પુરુષોની મજાકનું કારણ બની રહી છે, અને એટલે સ્ત્રી સન્માનનો નારો ન ચલાવતા એ લોકોએ સ્ત્રી સન્માનનો નારો ન ચલાવતા એ લોકોએ સ્ત્રી સમાનતાનો અને સ્ત્રી સ્વાતંત્ર્યનો નારો વ્યાપક બનાવ્યો. એ નારાથી આકર્ષિત થયેલ સ્ત્રીઓ સામે ચડીને પોતાના રૂપને પ્રદર્શનની ચીજ બનાવી રહી છે, અને આના દુષ્પરિણામો સૌને આંખ સામે દેખાઈ રહ્યા છે. દર કલાકે નહીં, દર મિનિટે અને દર સેકન્ડે વિશ્વમાં શું થઈ રહ્યા છે? બળાત્કારો થઈ રહ્યા છે, અને આ સ્કોરમાં સતત વધારો જ થતો રહેવાનો છે. હા, વ્યક્તિગત સ્તરે જે બચવા માંગતું હશે એ આસાનીથી બચી શકશે. બાકી સમષ્ટિગત સ્તરે સૌ બચી શકે કે સૌને બચાવી શકાય એવી તો કોઈ જ શક્યતા હાલમાં દેખાતી નથી. આમ છતાં આ સંદર્ભમાં આજના યુવાનોને એક વણમાગી સલાહ આપવાનું મન થાય છે. સ્વીકારશો? તમારા મિત્રને ઘર સુધી જરૂર આવવા દો, પણ ઘરમાં આવવા દેશો નહીં तो घना अनिष्टों बची जसो। समझदार को इशारा काफी होता है। घणी गड़बड़ो थाय छे पछी आगळ संतोष न होय। પોતાના હાથને પુષ્પ ફળથી યુક્ત કરીને ઉત્કૃષ્ટ વિનય સાથે સિદ્ધાર્થ રાજાએ સ્વપ્નરક્ષણ પાઠકોને રાણી સીતાને આવેલા 14 સ્વપ્નોનો ફળાદેશ કરવાની વિનંતી કરી. રાજાએ પણ ક્ષણિક મહારાજાને ચંડાળ પાસેથી 2 વિદ્યાઓ શીખવી હતી. કઈ વિદ્યાઓ? ઉન્નામિકા અને અવનામિકા. ઉન્નામિકા વિદ્યા બોલે એટલે દાઢી પેલી અવનામિકા દૂર એની જાડી દાઢી એની બાજુમાં નમી નહીં આવી જાય, પછી ફળ લેવો તો લઈ લે, વળી ઉન્નામિકા બોલે પાછી દાઢી ત્યાં જતી રહે. આવી વિદ્યાઓ ચંડાળ પાસે શીખવી હતી ને. હા, પહેલા તો પોતે સિંહાસન પર બેઠા છે, ગંડાળી નીચે દૂર બેઠા, એ ચાલ મને શીખવા તારી વિદ્યા ઓર્ડર કર્યો. બોલે તો બિચારે શીખવાડે કોશિશ કરી, પણ એમ યાદ થોડું રહે. વિદ્યા વિનયથી આવડે.
અભયકુમારી દરમિયાનગીરી કરી પિતાજીને સાચી સલાહ આપી. એટલે પછી ચંડાળને સિંહાસન પર બેઠાડ્યો, પોતે રાજા નીચે બેઠા, હાથ જોડીને નમ્રતાથી વિનંતી કરી, પ્લીઝ કૃપા કરી મહેરબાની કરીને મને એ બે વિદ્યાઓ શીખવાડો. અને એક જ વાર બોલ્યા અને યાદ લઈ આવી ગઈ, વિદ્યા સિદ્ધ થઈ ગઈ. આ વિનયનો પ્રચંડ પ્રભાવ છે. સિદ્ધાર્થ મહારાજા એના પાઠકોને પણ વિનંતી કરે છે કે કૃપા કરી આ મહારાણીના આવેલા સ્વપ્નનો ફળાદેશ કહો. તો રાજાના, દેવતાના, ગુરુદેવના અને વિશેષજ્ઞના દર્શન ખાલી હાથે ન કરવા એમ નીતિ ગ્રંથો લખે છે. એક શ્વાસ પર લેતા પહેલાં આપણે મૂકવો પડે છે. જમીન પાસેથી મબલક પાક મેળવતા પહેલાં ખેડૂતે જમીનને દાણાઓ આપવા પડે છે, પછી ખોરાક મળે. બરાબર ને? વાદળ પાસેથી પાણી મેળવતા પહેલાં પૃથ્વીએ સૂર્યના માધ્યમે સાગરને પાણી આપવા સંમત કરવો પડે છે. વૃક્ષ પાસેથી છાંયડો અને ફળ કેટલા દૃષ્ટાંતો વ્યવહારના અપાય છે. ફળ મેળવતા પહેલાં માળીએ વૃક્ષને ખાતર, પાણી અને ત્રીજો શું આપવાનું પડે છે? વ્યવસ્થા, પ્રકાશ આપવાની વ્યવસ્થા કરવી પડે છે. અરે લોટરીનું કરોડોનું ઇનામ મેળવતા પહેલાં આપણે વ્યક્તિએ શું કરવું પડે? પહેલાં ટિકિટ કરવા 10, 20 કે 100 રૂપિયા ખર્ચવા પડે છે. સુખ પામવા પુણ્યોપાર્જન કરવું પડે છે. અને પુણ્યોપાર્જન માટે શું કરવું પડે? બોલો અઢી અક્ષરનો. પુણ્યોપાર્જન માટે ધર્મ કરવો પડે. અને ધર્મ માટે શું? ત્યાગ. કંઈ પહેલાં આપણું છોડવું પડે. દાનશીલ તભાવ પહેલું દાન, પછી બાકીના બીજા. સંદેશ સ્પષ્ટ છે કે મેળવતા રહેવું છે. બોલો, મેળવતા રહેવું છે. તો શું કરતા રહો? આપતા રહો. આજે અત્યારે મોકો છે, વાવણીની વેવા છે, વાવી લો ભાઈ, વાવી લો. હા, આપતા રહો છો તો મળવાનું તો પાક્કું છે. આત્મનિરીક્ષણ કરતા રહેજો. આ શ્રદ્ધાનું આપણી પાસે સ્વામિત્વ ખરો કે આપીશું તો નિષ્ફળ જવાનું નથી ને મળવાનું છે. જોકે આપણે તો એ ભાવ રાખવાનો છે કે સંપૂર્ણ મૂર્છા ઉતરી જાય, મળે. હા, દાન આપીએ આ લોકોને પરલોકમાં વધારે મળે એવી કોઈ અપેક્ષા પણ હકીકતમાં રાખવાની હોતી નથી. ધન વગેરે પ્રત્યેની મૂર્છા, મમતા કે આસક્તિ ઉતરી જાય. આ ભાવથી ખરેખર દાન આપીએ તો સમ્યક દાન કહેવાય. તો પિછલા ક્ષત્રિયાની એવા પુત્રરત્નને જન્મ આપશે તેવી તીર્થંકર થશે. શબ્દ લક્ષણ પાઠકોના મુખે આ ફળાદેશ સાંભળીને પ્રસન્ન થઈ ગયેલા સિદ્ધાર્થ મહારાજાએ એ સૌના ઉચિત સત્કાર સન્માન કરી અને એ સૌને વિદાય કર્યા. અને આ મંગળ સમાચાર એમણે કૃષ્ણા દેવીને પણ આપ્યા. પડદામાં પાછળ રહેલા હતા, કદાચ પુત્ર સંભળાયું હોય તો વળી બીજી વાત. અને આ સમાચાર સાંભળીને પ્રસન્ન થઈ ગયેલા કૃષ્ણા દેવી સુખેથી ગર્ભ સમય પસાર કરી રહ્યા છે. આ બાજુ પ્રભુનો આત્મા જ્યારથી જ્ઞાતકુળમાં પધાર્યો છે ત્યારથી જ્ઞાતકુળ સતત હિરણ્યથી, સુવર્ણથી, ધન ધાન્યથી, યશ ને કીર્તિથી વૃદ્ધિ પામી રહ્યું છે. એ નિહાળીને માતા પિતાના મનમાં મનોરથ ઉત્પન્ન થયો છે. જ્યારે આપણે ત્યાં પુત્ર રત્નનો જન્મ થશે ત્યારે તેના ગુણને અનુરૂપ એનું શું નામ રાખશો? વર્ધમાન. વૃદ્ધિ પામ, બધી વૃદ્ધિ પામે. ગર્ભમાં પ્રભુના પધારવા માત્રથી જો બાહ્ય સમૃદ્ધિ વધવા લાગે છે તો પ્રભુના ખાલી જગ્યામાં પધારવા માત્રથી આંતરિક સદગુણોનો ઉગાર થવા લાગે છે. ખાલી જગ્યા બોલો. હૃદયમાં પધારી ભગવાન તો આપણા આંતરિક આત્માના અનંત ગુણો એનો ઉગાર થવા લાગે છે. અને અનંતકાળથી આત્મધર્મમાં અડ્ડો જમાવીને બેઠેલા ખાલી જગ્યા બે અક્ષરના રવાના થવા લાગે છે. દોષો રવાના થવા લાગે છે. તેજીને ધ્યાને કામ ક્રોધાદિક આસપાસ આવતા અટકે. કેવલ નાણી બહુ સુખદાણી કુગતિ કુમટીને પટકે. કોઈ સ્તવનની આ પંક્તિઓ છે, યાદ રાખજો. અંધકાર એ જેમ પ્રકાશના અભાવને આભારી છે, દરિદ્રતા એ જેમ સંપત્તિના અભાવને આભારી છે, બીમારી એ જેમ તંદુરસ્તીના અભાવને આભારી છે, એમ દોષો એ ખાલી જગ્યાની અનુપસ્થિતિને આભારી છે. અંધકાર એ જેમ પ્રકાશના અભાવ, બધું અભાવ નજરી છે, આભારી છે. એમ આપણા જીવનમાં દોષો જે છે ને એ કોની અનુપસ્થિતિને કારણે છે? હરિઅક્ષર, પ્રભુ. જ્યારે બતાવ્યા પણ પ્રભુ હૃદયમાં પ્રભુ ન હોય પછી દોષો અડ્ડો જમાવીને બેસે. ખાલી તો આસન રખા પડે જ નહીં.
જો દેરાસરમાંથી પણ ત્યારે ભગવાન ઉત્થાપન કરવું પડ્યું ને તેની જગ્યાએ શ્રીફળ કંઈક ને કંઈ મૂકી દેવામાં આવે. ખાલી ન રખાય બેઠે રહો વેંતર દેવું આડું જમાવી. જ્યાં હૃદયમાં પ્રભુ પધાર્યા ત્યાં દોષો રવાના થયા જ સમજો. હા, મોરનું પીછું પણ જો ચંદનના બગીચામાં પડ્યું હોય તો બધા પેલા હોરિંગ સાપ ઊભી પીછું ભાગવા લાગી જાય. હરિબદ્ધ સુરેશ્વરજી મહારાજા ધર્મજીનું ગ્રંથમાં જણાવે છે કે યુધિષ્ઠિરે ભગવતી ક્લિષ્ટ કર્મ વિગમ. ભગવાન હૃદયમાં પધારે તો બધા ક્લિષ્ટ કર્મો જે છે ને નાશ થવા ભાગી જાય. દૃષ્ટાંત આપે છે, મનની ઘણા વર્ષે મળેલ મારી બહેનપણીને ત્યાં આજે ઊંઘી આવી. એના પ્રેમાળ સાસુને, ઉડાવેલ સસરાને, વાલી નણંદને અને ઠાવકા દિયરને જોઈને મને એમ થયું કે સાસુ, સસરા, નણંદ, દિયર વગેરેનો પરિવાર મારે જોઈએ. શું કરું તો મને આ પરિવાર મળે? તો મમ્મીએ શું જવાબ દીધો હશે? બોલો, શું કરી લે? અઢી અક્ષરનું કરી લે. આપણે ઈચ્છીએ છીએ કે નમ્રતા, સરળતા, પવિત્રતા, ઉદારતા વગેરે સદગુણોનું આપણને પણ સ્વામિત્વ સાંભળીને જ રહે. પ્રકૃતિ કહે છે મમ્મી જગ્યાએ એક કામ કર, ખાલી જગ્યા સાથે લગ્ન કરી દે. અથવા 4.5 જેવા હોય તો પરમાત્મા સાથે લગ્ન કરી લે. બધા જ ગુણો તારા ચરણોમાં આડોટવા લાગશે. ઋષભ જીનેશ્વર આ ભાવ આપણા હૃદયમાં આવી જાય તો કામ થઈ જાય. આ બાજુ ગર્ભકાળના 7મા મહિને પ્રભુએ એક અભિગ્રહ ધારણ કર્યો. શું અભિગ્રહ ધારણ કર્યો? માત પિતા જીવતા સંયમ લેશો નહીં રેજો. માતા પિતા જીવિત હશે ત્યાં સુધી ચારિત્ર નહીં, વર્ષા કમળ નહીં બને. આવો અભિગ્રહ લેવા પાછળ કારણ એ બન્યું કે માતા પ્રત્યેની ભક્તિના કારણે પ્રભુએ ગર્ભમાં હલવાનું સદંતર બંધ કર્યું અને માતાને એમ લાગ્યું કે મારો ગર્ભ કાં તો હરાઈ ગયો અને કાં તો હણાઈ ગયો. આ વિચારનારી માતા શોક સાગરમાં ગરકાવ થઈ ગયા. મન ઉદાસ, આંખમાં આંસુ, દિલ બેચેન, પગમાં રથડિયા. રાજમહેલમાં કેવું વાતાવરણ? ગમગીન. સંગીતના સુરો બંધ, મીઠા ભોજન બંધ. અને અવધિજ્ઞાની પ્રભુએ આ બધું નિહાળ્યું અને એમને વિચાર આવ્યો કે જે માતાએ હજી મારું મોઢું પણ જોયું નથી અને એ માતા મારા વિરહની કલ્પના માટેથી જો આટલા બધા વ્યથિત થઈ જતા હોય તો એમની હાજરીમાં હું જો ચારિત્રના માર્ગે જાઉં તો એમની હાલત શી થાય? વળી માતા પિતા બંનેનું આયુષ્ય નિરુપક્રમ નથી પણ સોપક્રમ છે. ઉપક્રમ એટલે કોઈ પણ આઘાત લાગે તો સોપક્રમ હોય તો આયુષ્ય ખતમ, વહેલું પણ ખતમ થઈ જાય. બાકીના શ્વાસોશ્વાસ જલ્દી ભોગવાઈ જાય. નિરુપક્રમ આયુષ્ય જેનું હોય ને ચક્રવર્તી, તીર્થંકર વગેરે, વાસુદેવ પ્રતિભા વગેરે ગમે એટલા પ્રહારો થાય જ્યાં સુધી નેચરલી એનું આયુષ્ય કર્મ પૂર્ણ થાય ત્યાં સુધી જલ્દી ભોગવાય નહીં, પૂરેપૂરું આયુષ્ય ભોગવાય. એમ કહેવાય નિરુપક્રમ. ભગવાને વિચાર્યું કે માતા પિતાનું આયુષ્ય નિરુપક્રમ નથી, સોપક્રમ છે. જો આઘાત લાગે ઓચિંતો તો કદાચ આખરે જીવનું મૃત્યુ પણ થઈ શકે. એટલે કોક નિમિત્ત મળતા ચૂકી જાય એવું. મારા પ્રત્યેનો રાગ મારા સંયમ જીવનના પ્રયાણ સમયે એમના તીવ્ર આઘાતનું કારણ બને અને કદાચ એનું આયુષ્ય સમાપ્ત થઈ જાય તો આવું કશું જ ન બને. એ માટે એમણે માતા પિતાની ઉપસ્થિતિમાં એટલે માતા પિતાના જીવનકાળમાં ચારિત્ર ન લેવાનો અભિગ્રહ લઈ લેવો. પ્રશ્ન: પ્રભુ જેવા પ્રભુ જો માતા પિતાની આ પીડાને આંખ સામે રાખીને આવો અભિગ્રહ લઈ લેતા હોય તો બીજાઓએ પણ એનું અનુસરણ કરવું જ જોઈએ કે ઘણાને મનમાં થતું હશે આવું? ઉત્તર: ના. જે કરે છે એ આપણે કરવાનું નથી હોતું. પણ પ્રભુ જે 2 અક્ષરનું છે એ આપણે કરવાનું કરે છે એમ નહીં, પણ પ્રભુ જે કહે છે આપણા માટે કરવાનું છે. જે પ્રભુએ માતા પિતાના જીવનકાળમાં ચારિત્ર જીવન ન કરવાનો અભિગ્રહ કર્યો છે એ જ પ્રભુએ ચારિત્ર જીવન કરવાની ભય મર્યાદા કેટલા વર્ષની બતાવી છે ખબર છે? 8 કે 12 નહીં, 8. એ પણ ગર્ભથી, ગર્ભના 9 મહિના ગણી લેવાના અને વત્તા 7.25 થાય, જન્મ પછી 7.25 વર્ષ
એટલે પછી દીક્ષા લઈ શકાય. એમ ભગવાન બધા તીર્થંકરોએ કહ્યું છે. અરે પ્રભુ ઋષભદેવની દીક્ષાના પ્રસંગને પત્યા પછી મરુદેવા માતા કેટલા વર્ષ સુધી રડ્યા? 1000 વર્ષ સુધી એવું રડ્યા છે કે આંસુઓના એ રેલાઓના કારણે એમની આંખે દેખાતું બંધ થઈ ગયું છે. અને આમ છતાં પ્રભુ ઋષભદેવે દીક્ષા લીધી જ છે, અટક્યા નથી. ટૂંકમાં પ્રભુને માર્ગની સ્થાપના કરવાની હોય છે અને સ્થપાયેલા એ માર્ગ ઉપર આરાધકોએ કદમ માંડવાના હોય છે. એટલે પ્રત્યેક આરાધકે પ્રભુના જીવનને આંખ સામે રાખીને જીવવાનું હતું તો પ્રભુની ખાલી જગ્યાને આજ્ઞાને પ્રભુના ખાલી જગ્યાને આંખ સામે રાખીને જીવવાનું હોય છે. પ્રભુ નહીં હોય તો આજ્ઞા, અને પ્રભુ ના હોય તો પ્રભુના તેને આંખ સામે જીવવાનું, પ્રભુના વચનોને આંખ સામે રાખીને જીવવાનું હોય છે. મતલબ સ્પષ્ટ છે કે પ્રભુનું કરેલું પ્રભુને મુબારક, પણ પ્રભુનું કહેલું આપણને મુબારક. બરોબર. અલબત્ત પ્રભુની માતા પિતા પ્રત્યેની આ ભક્તિને આંખ સામે રાખીને માતા પિતાના દિલને ડૂબવતી રહે એવી પ્રવૃત્તિઓથી તમામે પોતાની જાતને દૂર રાખવી જ જરૂરી છે. દીક્ષાની વાત આવે ત્યાં ભગવાનના અભિગ્રહ વચમાં લઈ આવે, પણ પછી ભગવાન કેવા વિનયી હતા અને પોતાને કુતૂહલ નહોતું તોય પણ માતાને ખુશ રાખવા ક્યારેક મિત્રો સાથે રમવા માટે પણ જતા હતા. તો આપણે પણ આપણા માતા પિતા એમ ખુશ રહે એ લક્ષ્ય આજે કેટલાનો હશે સવાલ છે. અહીંયા દૃષ્ટાંત આપે છે કે મારા દીકરાને મારે સમજાવવો પડશે. તમે એકાદ મહિનો રાહ જુઓ, હું ચોક્કસ તમારી પાસે કાયમ માટે રહેવા આવી જાઉં છું. પપ્પાને મોબાઈલના માધ્યમે કોકની સાથે વાત કરતા દીકરો સાંભળી તો ગયો પણ સ્તબ્ધ થઈ ગયો. પપ્પા ઘર છોડીને જવાની વાત કરી રહ્યા છે, કોની પાસે અને પપ્પા જવા ક્યાં માગે છે? અને પિતૃભક્ત દીકરાએ પપ્પાને રાતના આ પ્રશ્ન પૂછી જ લીધો. બેટા, મારા બાળપણના 2 મિત્રો કનુભાઈ અને નટુભાઈ અત્યારે વૃદ્ધાશ્રમમાં છે. એમને ત્યાં મારી હાજરીની ખૂબ અપેક્ષા છે. આ ઘરમાં તું અને તારી પત્ની બંને જણાએ મને ખૂબ જ સાચવો છો. મારી એ અંગે કોઈ ફરિયાદ નથી, છતાં મારા વૃદ્ધાશ્રમમાં રહેવા જવાથી મારા બંને મિત્રો જો આનંદમાં આવી જતા હોય તો મને એમ લાગે છે કે મારે ત્યાં જવું જ જોઈએ. પપ્પા, મને 6 મહિનાનો સમય આપો. હું વૃદ્ધાશ્રમમાં જવા અંગેની બધી જ કાર્યવાહી પૂર્ણ કરી દઉં અને 6 મહિના બાદ પપ્પા ચાલો મારી સાથે. આમ કહીને દીકરો પપ્પાને લઈ ગયો પોતાના બંગલાને અડીને રહેલા બાજુના બંગલામાં. જ્યાં પપ્પા બંગલામાં દાખલ થયા ત્યાં સોફા સેટ ઉપર પ્રસન્ન ચહેરે બેઠેલા કોણ દેખાયા? નટુભાઈ અને ઘનુભાઈ. બેટા, આ બધું શું છે? નટુભાઈ અને કનુભાઈને વૃદ્ધાશ્રમમાંથી કાયમ માટે અહીં લઈ આવ્યો છું. તમારે એમની સાથે રહેવું છે ને? રહો અહીં એમની સાથે, કરો મજા. આપણા ઘરને જ મેં 6 મહિનાના ગાળામાં વૃદ્ધાશ્રમમાં ફેરવી દીધું છે. દીકરાની આ વાત સાંભળતા પપ્પાની આંખમાંથી આંસુઓની સુચારી ધાર ચાલી. બહુરત્ના સુંદરાથી હરિપા આવા આત્માઓના પુણ્યના કારણે ધરતી હજી ટકી ગઈ છે. અવધિ જ્ઞાનના ઉપયોગમાંથી પ્રેરણા લેવા જેવી છે. શાંતિથી ચિંતન કરજો અને અનેકને આ દ્રષ્ટાંત સંભળાવજો તમારા આજુબાજુ. અવધિ જ્ઞાનના ઉપયોગથી માતાની દુઃખદ અવસ્થા જાણી પ્રભુ ગર્ભમાં થોડા હલ્યા અને એમના હલનચલન માત્રથી પિછલા માતા પૂર્વવત આનંદમાં તો આવી ગયા. પણ માતાની સર્જાયેલ આ સ્થિતિ જોતા પ્રભુ આ વિચારમાં ચડી ગયા કે માતાની પ્રસન્નતા માટે મેં ગર્ભમાં હલનચલન બંધ કર્યું અને મારી એ ચેષ્ટા જ માતાના દુઃખનું કારણ બની ગઈ. લાગે છે કે 5મો આરો આવો જ આવશે. ચેષ્ટા તમે કરશો ગુણ માટે અને હિત માટે, સુખ માટે અને લાભ માટે,
પણ સામાન્ય એ જ ચેષ્ટા પરિણામ છે ગુણને બદલે દોષને માટે, હિતને બદલે અહિતને માટે, સુખને બદલે દુઃખ માટે, લાભને બદલે નુકસાનને માટે. વર્તમાન સમય સામે નજર કરીએ તો બહુધા આ વિધાન સત્ય પુરવાર થતું હોય એવું જ દેખાય છે. હિતની વાત સંભળાવનારની સંખ્યા ઘણી છે, પણ કોની સંખ્યા ઓછી છે? સાંભળનારની સંખ્યા ઓછી છે. સમજનારની સંખ્યા તો તેથી પણ ઓછી. બધા સાંભળે એટલે બી સમજી જાય એવું નથી હોતું. અને સમજ્યા પછી કોની સંખ્યા ઓછી પણ ઓછી હોય એટલે કે સ્વીકાર. બરોબર, પેલો સાંભળનાર, સમજનાર અને સ્વીકાર, બધું સ ઉપરથી ગયો. અને ચોથું પણ હજી આવે છે, બોલો, એ પણ સ ઉપર. શું હશે કહો? જો પહેલા સાંભળનારની સંખ્યા, સંભળાવનારની સંખ્યા કરતા સાંભળનારની ઓછી, સાંભળનાર કરતા સમજનારની સંખ્યા ઓછી, સમજનાર કરતા સ્વીકારનારની સંખ્યા ઓછી. અને એનાથી પણ કોની સંખ્યા કદાચ આંગળીના વેઢે ઘણા એટલી જ છે. પેલો વખત છે શું 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 સર નહીં સુધરવાની. હા, જરાક આથી ઈચ્છા ઓછી લાગે છે એટલે સુધરવાની. ફરીથી હિતની વાત સંભળાવનારની સંખ્યા તમારા જેવા આગળ ઘણી છે, પણ સાંભળનારની સંખ્યા તમારા જેવાની ઓછી છે. એના કરતાં સમજનારની સંખ્યા એથી પણ ઓછી, સ્વીકારનારની સંખ્યા એથી પણ ઓછી, અને સુધરવાની સંખ્યા તો કદાચ આંગળીના વેઢે ગણાય છે. આખા ચોમાસાના વ્યાખ્યાનો સાંભળે પીગળે ખરો જીવ નીકળે, સંસાર કોક નીકળે, આવા વિરેલ કોક નીકળે વળી એને વેચાર વર્ષ લાગી થાય ધીરે ધીરે. તો ઘણી માતૃ સંસ્થાઓની કોઈક તૈયાર થવાના છે. તમારું ચોમાસું થઈ ગયું, ખબર નહીં તમે પ્રાઇવેટમાં કંઈક બહારથી આવેલા છે, અહીંથી અહીંના સ્થાનિકમાંથી કોઈ ખબર પડે ભાઈ જેઠાલાલભાઈ કહે છે હજી એક બે ચોમાસા કરો એટલે પછી ભૂલ કરતા દીકરો ડરતો હતો અને આજે કોણ ડરે છે? ભૂલ કાઢતા પિતા ડરી રહ્યા છે. માથું લાગી જશે ને ઓછીકામ કરી નાખશે તો બેશરમ બનતા વિદ્યાર્થી ડરતો હતો. અને આજે એ બે શરમી સામે આંગળી કરતા કોણ ડરી રહ્યા છે? શિક્ષક ડરી રહ્યા છે. સ્વચ્છંદતાથી શિષ્ય બચતો રહેતો હતો, આજે શિષ્યની સ્વચ્છંદતા સામે ગુરુને શું કરવા પડી રહ્યા છે? આંખ નીચામણા, આંખાડા કાન કરવા પડે. માતા અને પુત્રીનું દ્રષ્ટાંત જો 23 વર્ષની યુવતીના મોબાઈલને એની મમ્મીએ માત્ર 2 કલાક માટે એ પરીક્ષા માટે બરાબર વાંચી શકે એ ખ્યાલે ગુમ કરી દીધો, જાણી છુપાવી દીધો. ચિત્રમાં જ પડ્યું હશે તો ભણશે નહીં, નાપાસ થશે. અને યુવતીને એનો ખ્યાલ આવી જવાથી મમ્મીની સામે સત્ય ઘટના સળગી જઈને એને શું કરી દીધો? આપઘાત કરી દીધો. મમ્મી શું બની ગઈ? બેભાન બની ગઈ. એવો જ બીજો દાખલો જુઓ. સિગરેટ પી રહેલા કિશોર વયના 5 યુવકોને શિક્ષક જોઈ ગયા અને શિક્ષકે શું કહ્યું? તમારા સૌના પપ્પાને હું આ વાત જણાવી દઈશ એવી ધમકી આપી. અને શાળાની બહાર જઈ રહેલા એ શિક્ષકને ઠરાવોના ઘા ઝીકીને એ યુવકોએ મોતને ઘાટ ઉતારી દીધા. એ સ્કૂલના બધા જ શિક્ષકો રાજીનામું આપીને સ્કૂલમાંથી છૂટતા થઈ ગયા. આવો કાળ છે અત્યારે વિચિત્ર. હા, શિક્ષકે કાંઈ વેચીકા નહોતું ચખાડ્યો, ખાલી એટલી ચીમકી આપી કે તમારા પપ્પાને કહી દઈશ અને ફસાવી નાખ્યો. એવું જ વાત ગુરુ શિષ્યનું દૃષ્ટાંત આવી લ્યો. બહાર જઈને સહેજ તપાસ કર કે વરસાદ આવે છે કે નહીં. ગુરુદેવ, આપની બાજુમાં જે છોકરો ઉભો છે ને એ બહારથી જ આવ્યો છે, એના શરીર પર જરા હાથ ફેરવી લો તો ખબર પડી જશે કે બહાર વરસાદ છે કે નહીં. એવો બુજવી ના તેથી મને ઊંઘ આવી ગયા, કારણ કે લાઈટમાં ઊંઘ ના. ગુરુ પેલો શું કહે છે? ગુરુદેવ,
આંખો જ બંધ કરી દો ને જે આપણને સાથ આપે, લ્યો. સ્નેહયુક્ત સાથ આપે. અને ગુરુ કહે છે પવન ખૂબ અને છે જરા પ્રભુએ દરવાજો બંધ કરી દે ને. લાગણીઓ વગરના ગુરુદેવ ગાતા. 2 કામ મેં કરી દીધા, આ એક કામ પણ આપ ન કરી શકો. પ્રભુ એટલે જરા નંગે. સંબંધ વગરનું બંધુત્વ. શિષ્ય એ હસતા હસતા પાછો ગુરુદેવને જવાબ આપી દીધો. સગાવાળા પણ વિશેષ. ખૂબ ટૂંકા શબ્દોમાં કહેવું હોય તો કહી શકાય કે જે કાળમાં સજ્જનો ઘણા દુર્જનો ઓછા અને દુર્જનો ગમે ત્યારે સજ્જન બની જાય એ કાળને જો કયો યુગ કહી જેમ શકાય? કે પિતાને પુત્ર ઉપર લાગણી છે, સતયુગ કારણ કહી કે શકાય. તે તો જે માટે કાળમાં સામો દુર્જનો ઘણા પુત્ર છે. સજ્જનો ઓછા અને સજ્જનો પર ગમે ત્યારે દુર્જન બની જાય એ કાળને કયો કાળ કહી શકાય? હમણાં ચાલે છે કલિયુગ. આપણે વર્તમાન કયા યુગમાં જીવી રહ્યા છીએ? કલિયુગમાં. 5મા આરામાં જીવી રહ્યા છીએ. એ સતત આ સામે રાખીને આપણી અંદર પડેલ દુર્જનતાને બહાર લાવી દે એવા તમામ પરિબળોથી આપણી જાતને આપણે દૂર જ રાખવાની છે. નિમિત્તવાસી આત્મા છે, નબળા નિમિત્તો મળે તો અંદરમાં નબળાઈઓ તો પડી છે, બહાર આવશે. કારણ કે પ્રભુ એ આ બાજુ ગર્ભની સલામતીથી ભરપૂર પ્રસન્નતા અનુભવતા દિશલા દેવી ગર્ભ માટે જે પણ હિતકારી છે, મિતકારી છે, પક્ષકારી છે એવા આહારને વાપરે છે, એવા સારવાર વિતરે છે, એવા સમયને સાચવી લે છે. ગર્ભવતી સ્ત્રીની સંયમિત ચર્યાથી બાળકનું શરીર સુરક્ષિત રહી જાય છે. તો ગર્ભવતી સ્ત્રીની સાત્વિક વિચારણાથી બાળકના સંસ્કારોનું મસ્ત ઘડતર થતું રહે છે. એડવાન્સ ટેકનોલોજીના આક્રમણે અને ભોગ સુખના અતિરેકે આ બંને ક્ષેત્રમાં આજે ઠીક પ્રમાણમાં શું બોલાવી દીધો છે? 3 અક્ષરનો કડાકો બોલાવી દીધો છે. બરોબર? સંયમિત કર્યા અને સાત્વિક વિચારણા આ બંનેમાં ગડબડ કેવીને મોબાઈલના કારણે ક્યાં હા. અને કાંઈ ક્યાંથી પહોંચે સંબંધ આપણા પેદા થાય ભગવાન મહાવીર સ્વામી કે એવા વિશિષ્ટ પ્રભુની મહાપુરુષો બીજા. કરુણાનું મોહ અને એમાં અહિતકારી વૈજ્ઞાનિક સત્યોએ ગર્ભવતી સ્ત્રીને મર્યાદાઓ તોડવા માટે તો રીતસરની પ્રોત્સાહિત કરી દીધી છે. ગર્ભાવસ્થા દરમિયાન પણ વિષય સેવન ચાલુ, ગલત સ્થાન, ગલત સંગ અને ગલત સાહિત્યનું સેવન ચાલુ. આ મર્યાદાહીન આચરણ અને વિવેકહીન વિચરણ ગર્ભમાં રહેલા બાળકને માટે કઈ હદે નુકસાનકારક બની શકે છે એની કદાચ આજે ઘણી માતાઓને જાણકારી ન હોય એ સંભવિત છે. છતાં એટલું જરૂર કહી એક સંસ્કારહીન બાળકની આ જગતને મર્યાદાહીન માતા તરફથી મળતી ભેટ આખા જગતને તબાહીનો શિકાર બનાવી રહી છે. પછી હિટલરને, ચંગીઝ ખાનને, તૈમૂર ખાનને એવા પાકે તો આશ્ચર્ય નહીં. પરાર્થ યોગ હોય. કદાચ આ જ સંદર્ભમાં નીતિશાસ્ત્રોમાં કહેવાયું લાગે છે કે પુત્ર માટે કન્યાની પસંદગી કરવાનો અવસર આવે ત્યારે સારી કન્યા પસંદ નહીં કરો તો ચાલશે, પણ સારી માતાની કન્યાને પસંદ કરજો. ઘડો તેવી દીકરી અને મા તેવી દીકરી. માતા પિતાના સંસ્કાર સંતાનોમાં આવતા હોય છે. અને એની સામે અત્યારે આપણે ખાસ મેં અગાઉ પણ કહેલું છે કે ખરેખર બાળકોને સારા સંતાનો જોઈતા હોય હકીકતમાં તો શું કહેવાય, સ્ત્રી શબ્દ આવી શકાય. સંતાન ગર્ભમાં આવે એનાથી પહેલા દંપતીએ એવું પવિત્ર જીવન જીવવું જોઈએ, એવા શુભ સંકલ્પ અને પ્રભુને પ્રાર્થના વગેરે કરવી જોઈએ. માતા કે હું રત્નકુક્ષી માતા બનું એવી કૃપા ભગવાન કરજો. બરોબર? કરોડપતિ છોકરાની માતા બનું એવું નથી થતી, પણ હું રત્નકુક્ષી સંસ્કારિત જે બાળક ખરેખર આગળ જતા શાસન અને એની પ્રભાવના કરનારો થાય, કુળદીપક વગેરે પણ બને. પહેલેથી પૂર્વ તૈયારી માતા પિતાની કરવી જોઈએ. ગર્ભ આવે ત્યારથી માંડી દરરોજ 9 મહિના આહાર વિહાર બધામાં સંયમ રાખવો જોઈએ, બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ. 1 લાખથી 1.25 લાખ નૌકાનો 9 મહિનામાં ખાસ કરીને માતાએ વિશેષ પ્રકારે અધિકાર રાખવાનો હોય. શરૂઆતમાં બંને જણાય, પાછળથી માતાએ વિશેષ ખ્યાલ રાખવાનો હોય. રોજ ભગવાનના દર્શન, વંદન, પૂજન વગેરે કરવું જોઈએ. જીવવાણીનું શ્રવણ નિયમિત કરવું જોઈએ. સારા પુસ્તકોનું વાંચન પણ નિયમિતપણે કરવું જોઈએ. ટીવી, મોબાઈલ વગેરેને થોડા 9 મહિના માટે
માટે આરામ આપી દેવો જોઈએ, બરોબર? શરીરને તો જેમ આરામ આપવો લગભગ એમ ટીવી મોબાઈલને પણ 9 મહિના માટે આરામ આપી દેવો જોઈએ બને એટલો. અને સારા વિચારો, સારા ભાવો, સારા મનોરથો રામની વાડી, જોઈએ. રામજી કી ચિડિયા, રામજી કા કોઈ ખેલ, બાળક પણ ખરેખર આજે પણ ઘણા ચિત્કાર એવા દાખલાઓ છે કે સંસ્કાર શક્તિ કેન્દ્ર, ગર્ભ સંસ્કાર કેન્દ્ર સંસ્થાના માધ્યમથી જે માતાએ 9 મહિના સુધી આ ટ્રેનિંગ લીધી છે એ બાળકો ચમત્કારી કહી શકે, આપણે માની ન શકીએ એવા અદ્ભુત આપ્યા છે. હમણાં ત્યાં એક ઘટના એવું ત્યાં જાણવા મળ્યું અને માણસો કે કેટલા હોંશે એક હોંશે માતા, જો કે હા એ ગર્ભ સંસ્કાર શક્તિ કેન્દ્ર સાથે સંકળાયેલી નહોતી, પણ એ નિયમિત ધ્યાન કરતી હતી. ઘણા એવા ધ્યાન કેન્દ્રો પરથી નિયમિત મેડિટેશન, બસ સહજ શ્વાસોશ્વાસ આવે છે એના ઉપર માત્ર લક્ષ્ય રાખો, બાકી કાંઈ જ ન કરો, એકદમ શાંત અંતર્મુખ થઈને બેસો, અહીંયા લક્ષ્ય રાખો, અહીંયા જોયા કરો માત્ર. એનું પરિણામે એ આવ્યું કે અંદર ગર્ભ 6 મહિનાનો થઈ ગયો, સારું માતાને કાંઈ ખબર ન પડી. બોલો, બાહ્ય ચિહ્ન પણ કોઈ નહીં, અંદરમાં કોઈ બહાર કે કશું લાગે નહીં, બધું રમે, દોડે, નાચે, કૂદે, ડાન્સ કરે, કંઈક બધું કરે, આજકાલ બધું કરતી હોય, છતાં માતાને ખબર પણ નહીં 6 મહિના વીતી ગયા કે મને ગર્ભ છે. બેનપણી એ પણ ધ્યાન કરનારી હતી, એને વળી કોઈ રીતે ખ્યાલ આવ્યો તો એને મોગમમાં કીધું જરા ડૉક્ટરને બતાવી, પણ મને કંઈ શા માટે બતાવો, એ પણ ખુલાસો કરતી હતી એમ મોગમમાં કહે છે, જરા ડૉક્ટરને ચેકિંગ કરાવી. વારંવાર કહ્યું, પછી ડૉક્ટર પાસે કદાચ ગઈ હશે અને ડૉક્ટર પણ આશ્ચર્યચકિત થઈ ગયા. લેડીઝ ડૉક્ટર પાસે હતા કે શું થઈ ગયું, તમે આજે આવો છો? અને પછી દવા લખી આપી, દવા નો મેડિસિન નો ડૉક્ટર, એ સિદ્ધાંતમાં માતના રાખતા કિસાન માટે બહુ આગ્રહ કરે અને કહ્યું કે આ સ્થિતિ છે, દવા લેવી જોઈએ. લખી ભલે આપનું પ્રિસ્ક્રિપ્શન, ત્યારે કોઈ દવાનો ઉપયોગ કર્યો નહીં અને છેવટ સુધી કોઈ તકલીફ નહીં. પછી તો ડિલિવરીનો દિવસ આવી ગયો, ડૉક્ટર ચકિત થઈ ગયા. કોઈ બેચેની, કોઈ ચિંતા, કોઈ ગંભીર, કોઈ ભય ઘણું નથી, સહજ સ્વસ્થ બેઠી છે, શું વાત છે. જરાય પેઇન વગર સહજ બિલકુલ ડિલિવરી થઈ ગઈ. આ ધ્યાન સાધનાનો ચમત્કાર છે. માતા જો તો નિયમિત સાધના કરતા હતા, છેવટે આ 9 મહિના દરમિયાન પણ જો માતા આ રીતે નિયમિત નવકાર મહામંત્રો જાપ સાથે અહીંયા આજ્ઞા ચક્રમાં ધ્યાન રાખી કરી. નમઃ મો નમઃ નમઃ હં નમઃ આખો બંધ પ્રભુણમ નમઃ મો નમઃ ધા નમઃ ન નમઃ આ નમઃ શ્રી નમઃ નમ નમઃ નો મો નમઃ વ નમઃ યા નમઃ રશ્મિમાં ન નમઃ લો નમઃ સ નમઃ સા નમઃ નમ નમઃ યો નમઃ ચ નમઃ મુ નમઃ રો નમઃ વ નમઃ વ નમઃ ગણા નમઃ અણો નમઃ ઘ નમઃ ણમ નમઃ સ નમઃ સિમ નમઃ ઘ નમઃ ગો નમઃ મમ નમઃ લં નમઃ. અથવા પછી બીજો પ્રયોગ પણ એક સેકન્ડમાં એક અક્ષર ન મો હરી હમ તારમ નમો સિદ્ધાય. આવી રીતે એક અક્ષર ઉપર બરાબર અહીંયા જેને વાંચતા હોઈએ અહીંયા અક્ષર પોપઅપ થતો હોય, શું પોપઅપ થાય અને તમે એ અક્ષરને દર્શન કરતા હો એવી રીતે. હા, અહીંયા ધ્યાન કરો, આખા શરીર, આખા નાડી તંત્ર ઉપર પડે, છતાં ગર્ભાવસ્થામાં નાભી ચક્ર ઉપર કરો તો પણ બહુ સારું રિઝલ્ટ આવે. એકદમ જે પ્રયોગ જો માતાઓ કરે ને તો શાસનનો જય જયકાર થઈ જાય એવા શાસન પાછું બધા. બરોબર. અને આની સાથે ઓલો 4 વાક્યો જો ભરી દેતો તો સોનામાં સુગંધ ભરી જાય. કયા 4 વાક્યો? આઈ એમ વેરી સોરી, હું ખૂબ જ દિલગીર છું. આઈ લવ યુ, હું તમને ચાહું છું.
મહેરબાની કરી મને માફ કરો. થેન્ક યુ વેરી મચ. તમારું ખૂબ ખૂબ આભાર. ઓલા અંદરના સંતાનને પણ સાથે આ કરો હો કે બેટા મેં તને ભૂતકાળના કોઈ ભાવમાં તકલીફ આપી હોય તો ક્ષમા કરી દે, હું તને ખૂબ ચાહું છું. બરોબર? હા, અને મારા તરફથી તને કોઈ તકલીફ થાય તો જરા માફ કરજે. આવા પ્યાર ભર્યા શબ્દો એને સંભળાવો ને તો જબરદસ્ત એનું ગ્રાસ્પિંગ પાવર હોય ગરબાવાળા. તો અહીંયા એ છે કન્યા, સારી કન્યા પસંદ નહીં કરો ચાલશે, પણ સારી માતાની કન્યાને પસંદ કરજો. પ્રભુ ગર્ભમાં પધાર્યા ત્યારથી માતા દીકરાના મનમાં જાત જાતના ડોહલાઓ એટલે મનોતો ઉત્પન્ન થયા છે. એવા કેવા અમારીનો પડહ વઘડાવું, હિંસાની ઘોષણા કરાવું, રામની સરિતા વહાવું, સદગુરુઓનું પૂજન કરું, તીર્થંકરોની પૂજા કરું, સંગ વાત્સલ્ય કરું, મહામહોત્સવનું આયોજન કરું, સિંહાસન પર બેસીને અનેક રાજાઓની આજ્ઞા કરું, હાથી પર બેસીને લહેરાતી ધજા અને વાઘીણીઓના જય જયકાર વચ્ચે ઉદ્યાનોમાં પરિભ્રમણ કરું. જેના પેટમાં કરિયા ચૂજ ગયું હોય છે એને જેમ ખાલી જગ્યાના ઓડકાર આવતા નથી. ચાર અક્ષર રૂપા ઉઘરાઈ હતી, રૂપા કર્યા તો બીજે પડ્યા ઉઘરાઈ રૂપાજી. ઘર આંગણે જેને બાવળ જ વાવ્યા હોય છે એને જેમ ગુલાબના દર્શન થતા જ નથી. ગટરની બાજુમાં જ રહેનારને ગંગાજળની પવિત્રતા નિહાળવા મળતી નથી. તેમ જેના ગર્ભમાં ઉત્તમ આત્મા પધાર્યો નથી હોતો તેને આવા ઉત્તમ ડોહલાઓ ઉત્પન્ન થતા નથી. અંતરિક્ષમાં કહેવાય છે ઘણા એવા આત્મા હોય છે જે પૃથ્વી ઉપર જન્મ ધારણ કરવા ઈચ્છી રહ્યા હોય છે, પણ યોગ્ય અથવા ઉત્તમ એવા માતા પિતાની પસંદગી કરવા ઈચ્છતા હોય છે. એટલે માતા પિતાએ પહેલેથી એવા આહવાન પ્રાર્થના કરી કે અગલી વર્ષમાં જે પણ એવા પવિત્ર આત્મા હોય ખુશીથી અમારે ત્યાં પધારો, વેલકમ, સુસ્વાગતમ, આવી રીતે આ પ્રેમથી આમંત્રણ આપવું જોઈએ. કોઈ તીર્થંકરનો, ગણધરનો કે એવા વિશિષ્ટ પ્રધાનનો કે મહાન આચાર્ય આદિનો આત્મા જે હોય કૃપા કરી અમારી કુક્ષીમાં કે અમારા આંગણાકુળમાં પધારો 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 એવી પ્રાર્થના કરવી જોઈએ. તો એક વાત યાદ કરાવું, 5 કરોડની ગાડીને ડ્રાઈવર જેમ ઉકરડે પાર કરે નથી કરતો, 5 કરોડના હીરાને સમજુ માણસ જેમ બકરીની ડોકે નથી જ માનતો, તેમ ઉત્તમ આત્માઓ પણ સદગુણ, સંસ્કાર, સાધના વગેરે ક્ષેત્રે ખાલી જગ્યા ફૂંકી ચૂકેલ ખુશીમાં પ્રવેશવા તૈયાર નથી જ થતા. ફરીથી સદગુણ, સંસ્કાર, સાધના વગેરે ક્ષેત્રે જેમણે ખાલી જગ્યા ફૂંકી દીધું હોય એની કક્ષીમાં પધારે નહીં. બેવાળું ફૂંક્યું હોય એટલે આ બધું આ ગુણો ન હોય તો ઉત્તમ આત્મા આવે નહીં. બાળકની વય શિક્ષણ આપણે પ્રિન્ટરલ પાડીશું. બાળકની વય લગભગ 6 વર્ષની અને એની બહેનની વય લગભગ 8 વર્ષની. સ્કૂલમાં એ ક્યારે ગયા જ હતા અને એ બંને ભાઈ બહેનને 5 પ્રતિક્રમણ, 4 પ્રકરણ, 3 ભાષ્ય, તત્વાસૂત્ર, વ્યાકરણના 8 અધ્યાય અને સંપૂર્ણ સિદ્ધ ચક્ર પૂજન આ બધું કંઠસ્થ હતું. કેટલી ઉંમરમાં? 6 ને 8 વર્ષની ઉંમરમાં. શું 5 પ્રતિક્રમણ, 4 પ્રકરણ, 3 ભાષ્ય, તત્વાસાધિગમ સૂત્ર અને વ્યાકરણના 8 અધ્યાય અને સંપૂર્ણ સિદ્ધ ચક્ર પૂજન આ બધું કંઠસ્થ હતું. એ બંનેની માતાએ મને વાત કરેલી કે એ બંને ગર્ભમાં હતા ત્યારે 1 લાખ નવકારનો એમણે જાપ કર્યો હતો, રોજ ભક્તામનો પાઠ કર્યો હતો અને ટીવી, પિક્ચર વગેરેનો સદંતર ત્યાગ કર્યો હતો. આવી માતાની કુક્ષીને જ રક્ત કુક્ષીનું ગૌરવ મળતું હશે ને. હવે એનાથી ઓપોઝિટ દૃષ્ટાંત એ દિવસોમાં સૌરાષ્ટ્રના એક મોટા શહેરમાં મારું ચાતુર્માસ ઉપાશ્રયના પ્રથમ માળ ઉપર અમારી સ્થિરતા હતી. એક દિવસ બન્યું એવું કે ઉપાશ્રયની બાજુમાં જ રહેલા એક મકાનના પહેલા માળે રહેલા ઘરની બારીમાંથી ગંદીમાં ગંદી ગાળો સંભળાવા લાગી. કમાલની કરુણતા એ હતી એ ગંદી ગાળો 6-7 વર્ષની વયનો બાળક બોલી ગયો હતો અને એ પણ એની માતાને સંભળાવી ગયો હતો. એ સમયે તો તુરત જ મેં વાળી બંધ કરી દીધી, પણ પછી તપાસ કરતા ત્યારે ખ્યાલ આવ્યો કે એની માતા લગ્ન કરીને આવી ત્યારથી પોતાના પતિને આ રીતની ગંદી ગાળો આપી રહી છે. માતાનો આ વારસો સીધો બાળકમાં આવ્યો છે. આમાં કોઈ શું કરે? ગર્ભમાં બાળક હોય છે ત્યારે એની માતાનું વલણ કેવું હોય છે, વચનો કેવા હોય છે અને વર્તન કેવું હોય છે એના આધારે જ બાળકના વલણ, વચન અને વર્તનનું ઘડતર થતું હોય છે.
એ બાબતમાં લેશ પણ શંકા હોય તો ઉપરના બંને દ્રષ્ટાંતો ગંભીરતાથી વાંચી લેજો. એકમાં બાળક મોઢેથી તત્વસૂત્રો બોલી રહ્યો છે અને બીજામાં બાળક મોઢેથી રણજી ગાડો બોલી રહ્યો છે. બસ હવે માત્ર 2 પેજ જેવું વાંચન બાકી છે જે આપણે ઇન્ટરવેલ પછી બોલીશું. ઓમ શાંતિ ગણે લોકના સર્વે જીવોનો કલ્યાણ મંગળ અને શીઘ્ર મોક્ષ થાઓ એવી મંગલ ભાવના પૂર્વક નમો અરિહંતાણામ નમો આયર્યાણામ નમો લોએ સપતાહુણામ સપ પાવપણાસણો અડમહોઈ મંગલામ નમો સિદ્ધાણામ નમો કુવજ્જાયાણામ શ્રીશો પંચનમુપકારો મંગલાં ચ સર્વેશી નમો અરિહંતા નમો આયર્યાણામ નમો લોએ સવસાહુણામ સવ પાવપણાસણો गली मेली ने हल जा कैसे वैर मकई जा कैसे वैर मकई जा खेली खेली ने मन डुक कॾे थो वे ने लगी वे दिल के ठेस मन डुक कॾे थो वे ने लगी वे दिल के वेनाई जान वक्त जली खाली मावेनी माफी मांगे में पहल आई कई जा पहल आई कई जा गली गली ने शाम कोई आग तो पानी आई जा दिल में न कोई धाग मिठी वाणी सोनाई जा दिल में न कोई धाग मिठी वाणी मिठा बनी मिठा लाणी करी जा लाणी करी जा गली गली माफी मांगे माफी किए वीर चौहाने माफी मांगे नम खस करी पेला नमे वीर चौहाने नम खस करी पेला बोलू मेरे बोली ने गंडू मन क्यों छोड़ी जा बोलू गंडू नमदा तने गमदा जोको खमदा खटदा नमदा तने गमदा ने जोको खमदा खटदा जय 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 मन में भ्रमण करे रमदा जय जय मन में भ्रमण करे हमत कामना करी मिणी के कमाई जा गली गली
પછી તે ત્રિશલા રાણી ગર્ભને પીડા ન થાય તે રીતે સુખે સુખે ગામડા વગેરેના આશ્રય લઈને બેસે છે, ઉઠે છે, સૂવે છે, ઊભા રહે છે, હૈયામાં આરોગ્ય છે, ભૂમિ ઉપર ફરે છે, સુખે સુખે ગર્ભનું પોષણ કરે છે. હવે તે કાળ અને તે સમયમાં ગ્રીષ્મ ઋતુનો પ્રથમ ચૈત્ર માસ અને તેનો બીજો પક્ષ ચૈત્ર માસનો શુક્લ પક્ષ ચાલતો હતો. તે પક્ષના 13મા દિવસે એટલે ચૈત્ર સુધી 13ના દિવસે ત્રિશલા રાણીના તે ઉત્તમ ગર્ભને 9 માસ અને કેટલા દિવસ 9 માસ અને 7.5 દિવસ વીતી ગયા. અહીં 24 તીર્થંકરોનો ગર્ભવતી કાળ સમાન નથી તે કહેવાય છે. ઋષભદેવ પ્રભુ 9 માસ અને 4 દિવસ ગર્ભમાં રહ્યા. અજીતનાથ પ્રભુ 8 માસ અને 25 દિવસ, શંભવનાથ પ્રભુ 9 માસ અને 6 દિવસ, અભિનંદન સ્વામી 8 માસ અને 40 દિવસ, સુમતીનાથ પ્રભુ 9 માસ અને 6 દિવસ, પદ્મનાભ સ્વામી 9 માસ અને 6 દિવસ, સુભાષના પ્રભુ 9 માસ અને 19 દિવસ, ચંદ્રબાબુ સ્વામી 9 માસ અને 7 દિવસ, શ્રીનાથ પ્રભુ 8 માસ અને 26 દિવસ, શીતલનાથ પ્રભુ 9 માસ અને 6 દિવસ, શ્રેયાસનાથ પ્રભુ 9 માસ અને 6 દિવસ, વાસુદેવ સ્વામી 8 માસ અને 20 દિવસ, વિમલનાથ પ્રભુ 8 માસ અને 21 દિવસ, અનંતનાથ પ્રભુ 9 માસ અને 6 દિવસ, ધર્મનાથ પ્રભુ 8 માસ અને 26 દિવસ, શાંતિનાથ પ્રભુ 9 માસ અને 6 દિવસ, ગોકુલનાથ પ્રભુ 9 માસ અને 5 દિવસ, હરનાથ પ્રભુ 9 માસ અને 8 દિવસ, પલ્લીનાથ પ્રભુ 9 માસ અને 7 દિવસ, મુનીશ્વર સ્વામી પ્રભુ 9 માસ અને 8 દિવસ, નમીનાથ પ્રભુ 9 માસ અને 8 દિવસ, નેમિનાથ પ્રભુ 9 માસ અને 8 દિવસ, પાર્થના પ્રભુ 9 માસ અને 6 દિવસ અને શ્રી મહાવીર પ્રભુ 9 માસ અને 7.5 દિવસ ગર્ભમાં રહ્યા હતા. તે રીતે ગર્ભ સ્થિતિ જાણવી. હવે જ્યારે ચંદ્ર સૂર્ય આદિ સર્વે ગ્રહો ઉચ્ચ સ્થાનમાં વર્તતા હતા, સર્વત્ર ભવ્યભાવ, શાંતિ અને પ્રકાશ વિકસિત થઈ રહ્યા હતા. અંધકાર નાશ પામી ગયો હતો. ઉલ્કાપાત, ગજોવૃષ્ટિ, ધરતીકંપ અને દિગ્ડા જેવા ઉપદ્રવોનો અત્યંત અભાવ થઈ ગયો હતો. દિશાઓના અંત ભાગ સુધી વિશુદ્ધિ અને નિર્મળતા છવાઈ ગઈ હતી. સર્વ પક્ષીઓ પોતાના મીઠા મધુરા શબ્દ વડે જાણે જય જય શબ્દનો ઉચ્ચાર કરી રહ્યા હતા. દક્ષિણ દિશાનું સુગંધી અને શીતળ પવન મંદ મંદ રીતે ભૂમિને સ્પર્શ કરી ગયો હતો. તથા સર્વ પ્રકારના ધાન્ય અન્નના પાકથી પૃથ્વી ભરેલી હતી. તેમજ સુખાર, આરોગ્ય આદિ અનુરૂપ સંજોગોથી દેશવાસી લોકોના હૃદયો હર્ષથી નાચી રહ્યા હતા અને વસંત ઉત્સવની ક્રીડા દેશભરમાં ચાલતી હતી. આવો સમય પ્રવર્તતો હતો ત્યારે મધ્ય રાત્રિને વિશે ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રના જન્મનો યોગ પ્રાપ્ત થઈ શકે. ઉચ્ચ ગ્રહોના ફળ કહે છે. જો 3 ગ્રહ ઉચ્ચના હોય તો રાજા થાય, 5 ગ્રહ ઉચ્ચના સ્થાનમાં હોય તો વાસુદેવ થાય, 6 ગ્રહ ઉચ્ચ સ્થાનમાં હોય તો ચક્રવર્તી થાય અને 7 ગ્રહ ઉચ્ચ સ્થાનમાં હોય તો તીર્થંકર થાય. જો 3 ગ્રહ નીચ સ્થાનમાં હોય તો દાસ થાય, 3 ગ્રહ સ્વ સ્થાને હોય તો મંત્રી થાય, 3 ગ્રહ અસ્ત થયેલ હોય તો જળ થાય. હવે તીર્થંકરના જન્મ સમયે 8 ગ્રહ ઉચ્ચ સ્થાનમાં છે તે કહે છે. સૂર્ય દેશનો ઉચ્ચ, ચંદ્ર ઋષભનો ઉચ્ચ, મંગલ મકરનો ઉચ્ચ, બુધ કન્યાનો ઉચ્ચ, બૃહસ્પતિ કર્કનો ઉચ્ચ, શુક્ર મીનનો ઉચ્ચ, શનિ તુલાનો ઉચ્ચ, રાહુ કેતુનો ઉચ્ચ. એ રીતે સર્વ ગ્રહ ઉચ્ચ સ્થાનમાં આવ્યા. એ સમયે મધ્યરાત્રિએ મકર લગ્નમાં 14 રાજયોગમાં ઉદ્યોગ થઈ શકે અને નારકીના જીવોને પણ અંતર્ભૂત સાતા થઈ શકે. હવે માત્ર 2 મિનિટ બાકી છે. સાવધાન અને એવા ભાવોલ્લાસપૂર્વક જય મહાવીર ઢોલ વગેરે બોલાવજો કે આપણા હૃદયમાં ભગવાન કૃષ્ણ માટે વધારી જાય. સર્વે પ્રાણીઓને શિક્ષાતા વર્તતે થતે એવા અતિ ઉત્તમ અવસરે બાધા રહિત એવા ત્રિશલા રાણીએ બાધા રહિત એવા પુત્રને જન્મ આપ્યો.
कल्याण कारणं प्रदानं सर्वधर्माणां जैनं जय રોજે રોજ સર્વમંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ પૈસા કારણં કમાવાનું રોજે રોજ હોય પ્રધાનમ સર્વધર્માણાં જૈનમ જયતિ શાસનમ. કરજો કારણ કે કરોડપતિનો દીકરો એની જગ્યા તો એમને જ હોય ને પ્રભુ. અક્ષર કોણ છે? પેલો એક ઉપરથી છે, કંગાળ ઉપરથી છે. દિશા કાઢી એનું બતાવી. પછી એને દેખ છે. प्रगट प्रभावी पार्श्वने भावे करूं हूँ वंदना. पुरुषादानी पार्श्वने भावे करूं हूँ वंदना. वामानंदन पार्श्वने भावे करूं हूँ वंदना. करुणा सागर पार्श्वने भावे करूं हूँ वंदना. श्री जिरावला प्रभु पार्श्वने भावे करूं हूँ वंदना. श्री केसरिया प्रभु पार्श्वने भावे करूं हूँ वंदना. श्री स्तंभन जी प्रभु पार्श्वने भावे करूं हूँ वंदना. श्री मनमोहन प्रभु पार्श्वने भावे करूं हूँ वंदना. श्री जोटिंगड़ा प्रभु पार्श्वने भावे करूं हूँ वंदना. श्री शंखला प्रभु पार्श्वने भावे करूं हूँ वंदना. श्री गंभीरा प्रभु पार्श्वने भावे करूं हूँ वंदना. श्री गाड़लिया प्रभु पार्श्वने भावे करूं हूँ वंदना. श्री कली कुंड प्रभु पार्श्वने भावे करूं हूँ वंदना. श्री श्यामला प्रभु पार्श्वने भावे करूं हूँ वंदना. श्री मूलेवा प्रभु पार्श्वने भावे करूं हूँ वंदना. ह्रींकार पारसनाथ ने भावे करूं हूँ वंदना. सुख सागर प्रभु पार्श्वने भावे करूं हूँ वंदना. श्री मोहरे प्रभु पार्श्वने भावे करूं हूँ वंदना. होशीना प्रभु पार्श्वने भावे करूं हूँ वंदना. श्री विघ्न पहारे पार्श्वने भावे करूं हूँ वंदना. शिवलिंग पारसनाथ ने भावे करूं हूँ वंदना. श्री नागफणा प्रभु पार्श्वने भावे करूं हूँ वंदना. कल्याण पारसनाथ ने भावे करूं हूँ वंदना. श्री मनोरंजन प्रभु पार्श्वने भावे करूं हूँ वंदना. सुल्तान पारसनाथ ने भावे करूं हूँ वंदना. श्री डोसला प्रभु पार्श्वने भावे करूं हूँ वंदना. श्री पल्लविया प्रभु पार्श्वने भावे करूं हूँ वंदना. श्री भीलड़िया प्रभु पार्श्वने भावे करूं हूँ वंदना. જાણીતી કોઈ ઈચ્છા દે, સત્ય કોઈ યાત્રા કરે, તમારી કરે.
श्री पंचासरा प्रभु पार्श्वने भावे करूं हूँ वंदना श्री कोका पारसनाथ ने भावे करूं हूँ वंदना श्री कंकणा प्रभु पार्श्वने भावे करूं हूँ वंदना श्री घिया पारसनाथ ने भावे करूं हूँ वंदना श्री धर्णेन्द्र प्रभु पार्श्वने भावे करूं हूँ वंदना श्री पद्मावती प्रभु पार्श्वने भावे करूं हूँ वंदना श्री धींगड़मल प्रभु पार्श्वने भावे करूं हूँ वंदना श्री वाणी पारसनाथ ने भावे करूं हूँ वंदना श्री दूधाधारी पार्श्वने भावे करूं हूँ वंदना श्री टाकला प्रभु पार्श्वने भावे करूं हूँ वंदना श्री भिड़ भंजन प्रभु पार्श्वने भावे करूं हूँ वंदना श्री वड़झरा प्रभु पार्श्वने भावे करूं हूँ वंदना श्री कंसारी प्रभु पार्श्वने भावे करूं हूँ वंदना श्री सोमचिंतामणि पार्श्वने भावे करूं हूँ वंदना श्री सांवरा प्रभु पार्श्वने भावे करूं हूँ वंदना श्री वाराणसी प्रभु पार्श्वने भावे करूं हूँ वंदना श्री प्रगट प्रभावी पार्श्वने भावे करूं हूँ वंदना श्री लोधड़ पारसनाथ ने भावे करूं हूँ वंदना श्री अमी झरा प्रभु पार्श्वने भावे करूं हूँ वंदना श्री कल्हारा प्रभु पार्श्वने भावे करूं हूँ वंदना श्री चंपा पारसनाथ ने भावे करूं हूँ वंदना श्री सूरज मंडल पार्श्वने भावे करूं हूँ वंदना श्री सहस्त्रफणा प्रभु पार्श्वने भावे करूं हूँ वंदना श्री नवसारी प्रभु पार्श्वने भावे करूं हूँ वंदना श्री धोकड़िया प्रभु पार्श्वने भावे करूं हूँ वंदना श्री चोरवाड़ी प्रभु पार्श्वने भावे करूं हूँ वंदना श्री नव पल्लव प्रभु पार्श्वने भावे करूं हूँ वंदना श्री अमृत झरा पार्श्वने भावे करूं हूँ वंदना श्री बरेजा प्रभु पार्श्वने भावे करूं हूँ वंदना श्री सप्तफणा प्रभु पार्श्वने भावे करूं हूँ वंदना श्री भाभा पारसनाथ ने भावे करूं हूँ वंदना श्री भद्रेश्वर
श्री धृत कल्लोल प्रभु पार्श्वने भावे करूं वंदना श्री भय भंजन प्रभु पार्श्वने भावे करूं वंदना श्री लोद्रवा प्रभु पार्श्वने भावे करूं वंदना श्री संकट हरण पार्श्वने भावे करूं वंदना श्री कुमकुम रोल प्रभु पार्श्वने भावे करूं वंदना श्री आशा पूरण पार्श्वने भावे करूं वंदना श्री शिरोडिया प्रभु पार्श्वने भावे करूं वंदना श्री हमीरपुरा प्रभु पार्श्वने भावे करूं वंदना श्री पोसालिया प्रभु पार्श्वने भावे करूं वंदना श्री काछोली प्रभु पार्श्वने भावे करूं वंदना श्री दादा पारसनाथ ने भावे करूं वंदना श्री शेषने प्रभु पार्श्वने भावे करूं वंदना श्री राणकपुरा पार्श्वने भावे करूं वंदना श्री सोगठिया प्रभु पार्श्वने भावे करूं वंदना श्री वरकाणा प्रभु पार्श्वने भावे करूं वंदना श्री नवलखा प्रभु पार्श्वने भावे करूं वंदना श्री स्वयंभू प्रभु पार्श्वने भावे करूं वंदना श्री फलव्राधी प्रभु पार्श्वने भावे करूं वंदना श्री विजय चिंतामणि पार्श्वने भावे करूं वंदना श्री मंदोवरा प्रभु पार्श्वने भावे करूं वंदना श्री करेड़ा प्रभु पार्श्वने भावे करूं वंदना श्री वाही पारसनाथ ने भावे करूं वंदना श्री नवखंडा प्रभु पार्श्वने भावे करूं वंदना श्री नागेश्वरा पार्श्वने भावे करूं वंदना श्री नाकोड़ा प्रभु पार्श्वने भावे करूं वंदना श्री अजाहरा प्रभु पार्श्वने भावे करूं वंदना श्री शेरी सा प्रभु पार्श्वने भावे करूं वंदना श्री समेत शिखर प्रभु पार्श्वने भावे करूं वंदना श्री भटेवा प्रभु पार्श्वने भावे करूं वंदना वसाकहरं प्रभु पार्श्वने भावे करूं वंदना श्री अलौकिक प्रभु पार्श्वने भावे करूं वंदना श्री कल्पद्रुम प्रभु पार्श्वने भावे करूं वंदना
पूरण पार्श्वने भावे करूं वंदना। श्री अवंती प्रभु पार्श्वने भावे करूं वंदना। श्री स्वामीना प्रभु पार्श्वने भावे करूं वंदना। श्री चंदा पारसनाथ ने भावे करूं वंदना। श्री मोक्षी पारसनाथ ने भावे करूं वंदना। श्री अंतरिक्ष प्रभु पार्श्वने भावे करूं वंदना। श्री जगवल्लभ प्रभु पार्श्वने भावे करूं वंदना। श्री गिरुआ पारसनाथ ने भावे करूं वंदना। श्री मनोवांछित प्रभु पार्श्वने भावे करूं श्री विमल पारसनाथ ने भावे करूं वंदना। श्री विघ्नहरा प्रभु पार्श्वने भावे करूं वंदना। महादेवा प्रभु पार्श्वने भावे करूं वंदना। श्री आनंदा प्रभु पार्श्वने भावे करूं वंदना। श्री चारुप पारसनाथ ने भावे करूं वंदना। श्री चिंतामणि प्रभु पार्श्वने भावे करूं वंदना। श्री